નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની અપડેટ મળી રહી છે। જી હા મિત્રો, પીએમ કિસાન જે યોજના છે એ યોજનાનો લાભ આ વખતે એટલે કે જે 21મો હપ્તો હવે મળવાનો છે એ 21મા હપ્તા વખતે 35 લાખ ખેડૂત મિત્રો એવા છે કે જેમને પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ આ વખતે નથી મળવાનો। કેમ કે 35 લાખ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા આ વખતે પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। પીએમ કિસાન યોજનાનું જે લિસ્ટ છે એમાંથી એમને બહાર કરવામાં આવ્યા છે। તો શા કારણે બહાર કરવામાં આવ્યા છે અને કેવા ખેડૂત મિત્રોને બહાર કરવામાં આવ્યા છે તે મિત્રો આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એમને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, પીએમ કિસાન યોજના જે છે એમાંથી જે 35 લાખ ખેડૂત મિત્રોને બહાર કરવામાં આવ્યા છે એમને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે। જેમાં પ્રથમ જે ભાગમાં વહેંચવામાં આવ્યા છે એ એવા ખેડૂત મિત્રો છે કે તેઓ પીએમ કિસાન યોજનાને પાત્ર નથી। કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ લાભ મેળવી રહ્યા હોય અથવા તો પતિ પત્ની બંને જણ લાભ મેળવી રહ્યા હોય અથવા તો તેમની જે જમીન છે એ તારીખ 1/1/2019 પછીની હોય। તો આવા જે ખેડૂત મિત્રો છે કે જેઓ પીએમ કિસાન યોજનાને પાત્ર નથી અને લાભ મેળવી રહ્યા હતા તો આવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। અને આ જે ખેડૂત મિત્રો છે એમની પાસેથી જે ખેડૂત મિત્રોએ ખોટી રીતે લાભ મેળવ્યો છે સરકાર પાસેથી તો એમની પાસેથી જે હપ્તાના પૈસા લીધેલા છે એને રિકવરી પણ સરકારશ્રી દ્વારા કરી લેવામાં આવશે અને એની પ્રોસેસ પણ ચાલી રહી છે। તો આવા ખેડૂત મિત્રોને ભાગ 1માં પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે અને બીજા એવા ખેડૂત મિત્રોને પણ બહાર કરવામાં આવ્યા છે કે જેઓ ખરેખર પીએમ કિસાન યોજનાને પાત્ર હતા। એમની જે જમીન છે એ 1/1/2019 પહેલાંની છે અને કુટુંબમાં એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી રહ્યા હતા, તેમ છતાં એમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। ટૂંકમાં પીએમ કિસાન યોજનાને એ ખેડૂત મિત્ર પાત્ર હતા તેમ છતાં એમને બહાર કરવામાં આવ્યા છે। તો બહાર એટલા માટે કરવામાં આવ્યા છે કે સરકારશ્રી દ્વારા જ્યારે આ ખેડૂતોનું વેરિફિકેશન કરવામાં આવ્યું તો વેરિફિકેશન દરમિયાન સરકારને એમની પાસેથી કોઈ એવો પૂરતો પુરાવો ખેડૂતનો ના મળ્યો કે જે ખરેખર આ યોજનાને પાત્ર છે। એટલે સરકારને પૂરતો પુરાવો ખાસ ન મળવાને કારણે આવા ખેડૂત મિત્રોને પણ જે હકીકત આ યોજનાને પાત્ર હતા તો એવા ખેડૂત મિત્રોને પણ પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। તો આ ભાગ 1માં જે આવા ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। હવે ભાગ 2માં એવા ખેડૂત મિત્રોને લેવામાં આવ્યા છે, બહાર કરવામાં આવ્યા છે કે જેમનો ટેકનિકલ ઇસ્યુ હતો। તો ટેકનિકલ ઇસ્યુ એને ગણવામાં આવે છે કે કોઈ ખેડૂત મિત્રને ફાર્મર રજિસ્ટ્રી નહોતી બનાવેલી, તો કોઈ ખેડૂત મિત્રને આધાર કાર્ડની અંદર ડીબીટી થયેલું નહોતું, કોઈ ખેડૂત મિત્રને પીએમ કિસાન યોજનામાં કેવાયસી કરાવેલી નથી, કોઈનું બેંક ખાતાની કેવાયસી નથી। તો આવા જે ખેડૂત મિત્રો છે કે જેઓ ખરેખર પીએમ કિસાન યોજનાને પાત્ર હતા પણ આવા ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે સરકારશ્રી દ્વારા એમને ભાગ 2માં લેવામાં આવ્યા છે અને એમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। તો 35 લાખ કુલ ખેડૂત મિત્રો એવા છે કે જેમને આ વખતે પીએમ કિસાન યોજનાના જે 21મો હપ્તો છે એ 21મા હપ્તા વખતે 35 લાખ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે। તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને પાત્ર નથી એવા ખેડૂત મિત્રોને તો ક્યારેય હપ્તો મળવાનો નથી અને જે હપ્તા લીધા છે એ સરકારશ્રી દ્વારા રિકવર કરી લેવામાં આવશે। પણ જે ખેડૂત મિત્રો ખરેખર પીએમ કિસાન યોજનાને પાત્ર છે અને એમની કોઈ ટેકનિકલ ઇસ્યુ મેં તમને જણાવ્યું, કોઈની ફાર્મર રજિસ્ટ્રી બાકી છે, કોઈની ડીબીટી બાકી છે, કોઈની બેંક ખાતાની કેવાયસી બાકી છે, તો આવા જે ટેકનિકલ ઇસ્યુ છે તેઓ ખેડૂત મિત્ર જો આ જે પ્રશ્નો છે એ સોલ્વ કરાવી દે, બરાબર કરાવી દે તો એમને પીએમ કિસાન યોજનામાં ફરીથી જે છે એ જોડવામાં આવશે। તો મિત્રો, તમને પણ જો કદાચ પીએમ કિસાન યોજનામાંથી બહાર તો કરવામાં નથી આવ્યા ને, તો તમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે કે નહીં એ જો તમારે જાણવું હોય તો તમારે પીએમ કિસાન જે યોજના છે એનું જે પોર્ટલ છે તેમાં જઈ અને તમારે
તમારા ગામનું જે લિસ્ટ છે, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ છે, એ લિસ્ટ ઓપન કરવાનું છે તમારા ગામનું, અને એમાં તમારે જોવાનું છે કે તમારું નામ એમાં છે કે નહીં. જો કદાચ તમારું નામ ન હોય તો તમારે સમજવાનું કે તમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે. તો લિસ્ટ જોવા માટે પીએમ કિસાન પોર્ટલ પર તમારે જવાનું છે. પીએમ કિસાન પોર્ટલ પર ગયા પછી અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે, લાભાર્થીઓની યાદી. તો જે લાભાર્થીઓની યાદી ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર મિત્રો ઓકે આપશો એટલે જે નેક્સ્ટ પેજ છે, આગળનું પેજ છે, એ આવી રીતના તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે તમારો જે જિલ્લો આપણું જે ગુજરાત રાજ્ય છે એ પહેલાં તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી દીધું. પછી અહીંયાથી જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો, તમારો જિલ્લો જે લાગતો હોય. તો આપણે જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરી લીધો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી બ્લોક એટલે કે અહીંયાથી જે તાલુકો છે એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લઈએ. તાલુકો મિત્રો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી ગામ તમારે સિલેક્ટ કરવાનું છે. તો તમારું જે ગામ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા રિપોર્ટ મેળવો જે લખેલ ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે તમારા ગામનું જે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ છે એ તમારી સામે ઓપન થઈ જશે. તો આપણે રિપોર્ટ મેળવવા માટે રિપોર્ટ મેળવો નામનું જે ઓપ્શન છે એના પર ઓકે આપ્યું છે અને પેજ છે એ પ્રોસેસિંગમાં છે. તો આપણે થોડી રાહ દેખીએ. તો હવે જોઈ શકો છો મિત્રો કે આ જે ગામ છે એ ગામનું જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એમનું લિસ્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. તો તમારે પણ આવી રીતના ચેક કરવાનું છે કે તમારું નામ છે કે નહીં. જો કદાચ તમારું નામ આ લિસ્ટમાં ન હોય તો તમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે. પછી અહીંયા 50 ખેડૂત મિત્રોનું લિસ્ટ જોવા મળે છે. વધુ લિસ્ટ જોવા માટે અહીંયા 2 જે લખેલ છે એના પર તમે ઓકે આપશો એટલે બીજું પેજ તમારી સામે ઓપન થશે. ફરીથી બીજા 50 ખેડૂત મિત્રોનું લિસ્ટ ઓપન થશે. એ 50 મિત્રોનું લિસ્ટમાં તમારું નામ ન હોય તો ફરીથી અહીંયા 3 પર ઓકે આપશો એટલે ફરીથી બીજા 50 મિત્રોનું જે પણ તમારા ગામની અંદર જેટલા ખેડૂત મિત્રો છે એટલા ખેડૂત મિત્રોનું લિસ્ટ ઓપન થશે. તો આવી રીતના મિત્રો તમે જે છે એ ઘરે બેઠા તમારા ગામનું જે લિસ્ટ છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું એ તમે જોઈ શકશો અને તમને જાણવા મળશે કે તમે પીએમ કિસાન યોજનામાંથી જે 35 લાખ ખેડૂત મિત્રોને બહાર કરવામાં આવ્યા છે એમાંથી તમને પણ બહાર કરવામાં નથી આવ્યા ને. તો આવી રીતના મિત્રો તમે ઘરે બેઠા જાણી શકશો કે તમને પીએમ કિસાન યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે કે નહીં. અને જો બહાર કરવામાં આવ્યા હોય, તમે ખરેખર આ યોજનાને પાત્ર હો, તો આગળ મેં તમને જણાવ્યું તેમ કોઈ ટેકનિકલ ઇસ્યુને કારણે હોય, આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક થયેલું ન હોય, બેંક ખાતાની કેવાયસી થયેલી ન હોય, તો તમે જલ્દીથી જલ્દી માત્ર 2 દિવસ બાકી છે. કેમ કે 2 નવેમ્બરે શક્યતા છે કે પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન મોદી સાહેબ બિહારથી રિલીઝ કરે તેવી શક્યતા છે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.